છે. અંદાજે કેટલી જણા અંદાજે 250 થી 300 જણા છે. કેટલાની વાર તમારા ગામમાં દર્દીઓનું છે? પહેલી જ વાર છે અને છતાંય આટલો બધો ઉત્સાહ છે.
બાળપણમાં જાણતા કે અજાણતા, યુવાનીમાં જે કંઈ પાપ કર્મ થાય છે મારાથી પણ અને તમારાથી પણ, પરંતુ આ જે પાપ છે એનાથી બચવા માટે માણસે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને પ્રાયશ્ચિત કેવું હોય કરીને તમારે થોડા નિયમો પાળવા પડશે. સારી શેતરંજી ગોદડું એવું પાથરીને નીચે સૂવું, ટીવી નહીં જોવાનું 3 દિવસ, લસણ ડુંગળી તો ખાતા જ નહીં હો, પણ કદાચ ખાતા હો તો 3 દિવસ દરમિયાન રસોડે પણ લસણ ડુંગળી વાપરવાના નથી, આવનારા મહેમાનો માટે પણ નહીં. કારણ કે રામચંદ્રજી ભગવાનનું કાર્ય છે. વૈષ્ણવોએ તો લસણ ડુંગળી યજ્ઞમાં અને વ્રતોમાં ખવાતું નથી. કદાચ આજે ખાઈ લીધી હોય, દેહ સુધી ખરી નાખીએ કરવાનું, કોઈની નિંદા નહીં, કશી જ વસ્તુ નહીં. જે લોકો આ 3 દિવસ દરમિયાન આ નિયમો પાળજો, તો હું તમને એમ કહું છું કે 3 દિવસના જે નિયમોનું તમે પાલન કરશો તો અત્યાર સુધી તમે ઘણા યજ્ઞમાં બેઠેલા હશો, પણ આ યજ્ઞમાં બેસવાનો તમારો અનુભવ ખુદ તમારી જાત બોલશે, બીજું કોઈ નહીં બોલે. તો આ નિયમો આપણે પાળશું. છોકરાઓ, કોઈને એવી ટેવ હોય પાન માવા ગુટકા, એ વ્યસનમાં આપણે 50 માણસની વચ્ચે હું કહું કે આ ત્રીજી પંક્તિનો ચોથો માણસ ઊભો થાય તો એ તમને ખરાબ લાગશે. એટલે એવું ન થવું જોઈએ. પાન માવા ખાઈને કોઈ યજ્ઞશાળામાં નહીં આવતા. ધોતિયું ફરજિયાત પહેરવાનું છે. રેડીમેડ ધોતિયું અહીંયા તમારા માટે ધોતિયા લાવેલા જ છીએ, એ તમને વેચણી થઈ ગઈ હશે લગભગ, તો એ પહેરીને જવાનું. રેડીમેડ ધોતિયું કોઈ દિવસ પહેરતા નહીં. ફોટોગ્રાફરથી માંડી અને જે લોકો માઇકવાળા બધા જ ભાઈઓને આપણે સ્વયંસેવકોને પણ ધોતી પહેરાવીની નક્કી કરી છે. તો આ પવિત્રતાપૂર્વકનો યજ્ઞ થશે. અને યજ્ઞમાંથી તમે એમ કહેશો, અમારે જડકલા ગામમાં ઘણા વર્ષ પૂર્વે એક પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. તે સાંજે પહેલો દિવસ હોય એટલે સાંજે 6:30-7 વાગી જાય. અને એ બ્રાહ્મણો બધા એટલા બધા વિદ્વાન આવ્યા હતા કે એણે મંત્રોની એટલી બધી આનંદ કરાવ્યો, તે રાત્રે 9:30 થઈ ગયા. એટલે ગામનાને કીધું કે હજી અમારે કલાક વિચાર છે, તો કે 11 ભલે વાગે પણ આ ચાલુ રાખો. તો આ વસ્તુ એ દિવ્ય છે. આ દેહ શુદ્ધિ, એની સાથે આપણે મન શુદ્ધિ કરશું. ધ્યાનાત પાપાત પ્રમુચ્યતે ધ્યાનાસ્યાદ હરિરીશ્વરઃ. ધ્યાનથી જ પાપોનો નાશ થાય છે. અને એ ધ્યાન કોનું? તો નારાયણના ધ્યાન વડે કરી બધા જ પાપો, મનની મલિનતા, અશુદ્ધિઓનો નાશ થાય છે. પરબ્રહ્મ પરમાત્માએ આપણને જે આ મનુષ્ય દેહ આપ્યો છે દુર્લભ છે. મારું ઘર, મારો ધંધો, મારી પત્ની, મારા છોકરા, મારી જમીન, એટલું કરીને મરી જવું એ મૂર્ખામી છે. વિષયો, વિકારો તો પશુઓને પણ મળે છે, એ ભોગવે છે. તો માણસની અંદર વિશેષતા શું છે? કારણ કે એના દરબારમાં જવા માટેનું આપણને સર્ટિફિકેટ મળી જાય કે તું શુદ્ધ છે, તો અહીં આવતો રહે. બાકી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરની અતૂટ શ્રમ, સંપત્તિ ને સમયનો ફાળો આપેલો છે. એ બધાયની આ કારકિર્દી એટલી ભવ્ય બને, ઉજ્જવળ બને, દરેકમાં ધર્મ ભાવના થાય. અને એના સંકલ્પ પ્રમાણે ભગવાન શ્રી રામ એ તમારા ગામના આંગણે આવી અને જેમ કૌશલ્યાના દરબારમાં રમતા હતા. સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વેત્ર સુખિનઃ સन्तु સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખવાપ્નુયાત. નારદાદિ ઋષિગણાએ ચાન્યે ચ તપોધના ભવन्तુ યજમાનસ્ય આશીર્વાદપરાયણા. મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા. શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ મિત્રાણામુદયસ્તવ. ઓમ શાંતિ શાંતં કર્મ સાક્ષી અયવિઘ્નકૃતા. યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવદત્ર સ્થિરો ભવ. દીપનારાયણાય નમઃ નમસ્કરોમિ. બંને હાથ જોડી રાખવાના, આંખો બંધ જ રાખવાની અને આપણે દેવતાઓને નમસ્કાર કરીએ. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. રીમ લક્ષ્મીનારાયણાભ્યાન નમઃ. રીમ ઉમામેશ્વરાભ્યાન નમઃ. રીમ વાણી હિરણ્યગર્ભાભ્યાન નમઃ. રીમ સચિપુરંદરાભ્યાન નમઃ. રીમ માતા પિતૃચરણકમલેભ્યો નમઃ.
રીમ ઇષ્ટદેવતાભ્યો નમઃ, રીમ કુલદેવતાભ્યો નમઃ, રીમ ગ્રામદેવતાભ્યો નમઃ, રીમ સ્થાનદેવતાભ્યો નમઃ, રીમ વાસુદેવતાભ્યો નમઃ, રીમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ, રીમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ, રીમ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશોગણાધિપः ધ્રુમ્નકેતુર્ગણાર્ધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનः દ્વાદશૈતાनि નામાनि યઃ પઠેत् શૃણ્યાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમેस्तथा સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરં ધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तયે નંદદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं દૈવબलं તદેવ લક્ષ્મીપદે ત્રયંગત્રિયુગં સ્મરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયः येषान्येषु विप्रयस्ति भुवनेश्वरा देवादिसन्तनं सिद्धि ब्रह्मेशां जनार्दन विनायकं गुरुं भानं ब्रह्मविष्णुमहेश्वरान् सरस्वतीं प्रणम्याद સર્વકામાર્થસિદ્ધયે. જમણા હાથની અંદર થોડું પાણી લેવાનું, તે અડધી ચમચી જેટલું, અને એમાં ચોખાના બે દાણા નાખવાના. વાસૃદ્ય ભૃગુવાસરે, દરેક જણા બોલો કાશ્યપ. અનેક જન્મ કૃત સંચિત, કારણ કે આ જન્મના પાપો તો હોય જ છે, પણ જન્મ જન્માંતરના આપણે ભેગા કરતા આવ્યા છીએ, તો સમગ્ર પાપ દહનાર્થમ તથા ચ મમ ગ્રામે સ્થિત નૂતન ભવ્ય સૂર્ય દિવાકર ષણનામાનિ સ્મરે નિત્યમ મહાપાતકનાશનમ યોજનાનામ સહસ્રે દ્વૈ શતે શતયોજને એકેન નિમિષાર્ધેન ક્રમાણ નમોસ્તુ તે એકમ ચક્રરથે યસ્ય દિવ્યકનકભૂષિતમ સમે ભવતુ સુપ્રીતા પદ્મહસ્તુ દિવાકર કાલાત્મા ભૂતાત્મા. કુળદેવીની નિંદા કરે છે કે આપણે કોઈ દી કુળદેવીને માનવાના હોય નહીં. હું ઉદ્ધવ સંપ્રદાયનો દીક્ષિત છું. ઉદ્ધવ સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય મારો છે, અને એનો હું દીક્ષિત છું, તો મારા સંપ્રદાયને ધ્યાનમાં રાખું. વૈષ્ણવો જે મર્યાદી છે એમને પણ ત્યાં એવું કહેવામાં આવે છે, દેવ અને પિતૃના કાર્ય અવશ્ય કરવા. વલ્લભાચાર્ય વચનામૃત, એમનું વચનામૃત છે, એમાં એમણે કહ્યું છે શ્રીજીએ કે અમારા આશ્રિત જનો જે છે એને પોતાના સદ્ધર્મને પ્રવર્તાવાને કરીને પોતાના પિતૃઓ એને અવશ્ય તૃપ્ત કરવા. અને તમે દુઃખી કેમ છીએ પ્રશ્ન કુંડલી કરીએ તો પ્રશ્ન કુંડલીમાં એવું આવે કે ભાઈ તમને કુળદેવીનો દોષ છે, તમે કુળદેવીને માનતા નથી. જો પિતૃઓની પૂજા કરતા આપણે વાંધો ન હોય તો કુળદેવીની પૂજા કરવા માટે આપણને વાંધો શું છે? જે લોકો આવી વાત કરતા હોય એની વાત નહીં માનતા, કારણ કે ધર્મવંશી એવા જે આચાર્ય કુળના લોકો લક્ષ્મીજીના કુળદેવી છે, મારા કુળદેવી હરસિદ્ધિ છે, અને એ રીતે જેના જે કુળદેવી વલ્લભાચાર્ય છે એના કુળદેવી વિંધ્યવાસિની છે. આંખ નહીં ખોલતા, કારણ કે જો તમે છેદ સુધી આંખ બંધ રાખવામાં સફળ થઈ ગયા તો માનજો કે તમારી દેહ શુદ્ધિ સફળ. સૌથી પહેલાં વિષ્ણુ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો. તો એ વિષ્ણુ ભગવાન કેવા છે? તો શંખ જે વીંટીઓના હીરાઓની પ્રકાશ અને ઉજ્જવળતા એટલી બધી છે કે જાણે આકાશના પૂર્ણિમાના એક સાથે કરોડો ચાંદો એક સાથે ઉગ્યા હોય અને એનો જેવો પ્રકાશ હોય એવા એમના રત્નજડિત આંગળીઓની અંદર જે અંગૂઠી પહેરેલી છે એનો પ્રકાશ છે. મંદ મંદ હસતા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરો. ઓમ શાંતાકાર. અને મહાન સુગંધયુક્ત જળભંડારની મધ્યમાં રહેલા શ્વેતદીપ નામના સાગરમાં સમસ્ત જગતનો પ્રલય કરીને શેષ નારાયણની શૈયામાં સૂતેલા ભગવાન વિષ્ણુ. 100 બ્રહ્માનું આયુષ્ય જ્યારે વીતી ગયું, 100 બ્રહ્મા એટલે ભગવાન વિષ્ણુ જે છે એને યોગની નિંદ્રામાંથી જાગૃત થયા અને પરમાત્મા નારાયણ જ્યાં સંકલ્પ કર્યો એટલે કમળની અંદર બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. એટલે બ્રહ્માજી જોયું કે ઓહો, મહદ આશ્ચર્ય, મોટું આશ્ચર્ય કે આ કમળ છે. એટલે
ચારે બાજુ એને મોઢું ફેરવ્યું એટલે એને 4 મુખ થયા. ભગવાન બ્રહ્માના 4 મોઢા એ 4 વેદોનું પ્રતીક છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બ્રહ્માએ વિચાર કર્યો કે આ કમળની ઉપર હું કેમ બેઠો છું, કારણ કે વિષ્ણુ તો એને દેખાયા જ નહીં. એટલે કમળના નાળની અંદર એને પ્રવેશ કર્યો. પાપ કર્મમાં રચોપચો રહું છું અને પાપથી જ મારી ઉત્પત્તિ થઈ છે. આવો હું શુદ્ધ થવા માટે આપના ચરણોમાં નમસ્કાર કરું છું અને વિષ્ણુને પ્રાર્થના કરો. અનેક જન્મ સંભૂતમ પાતકમ યન્મયારિદમ સર્વજ્ઞમ સમયાનાશમ સત્યેશ તવ સન્નિધો. ઓમ આ બ્રહ્મસ્તંભ પર્યંતમ. બ્રાહ્મણોને પ્રાર્થના કરો. ભવદ્વત ઇદમ જગત યક્ષ રક્ષ પિશાચાદિ. જે કર્મ અમને આચાર્ય કરાવે છે એને દક્ષિણા દેવી જોઈએ. શું દેવી જોઈએ? તો ગાય દાન અથવા ગાયના બદલે દક્ષિણા આપવી જોઈએ. પણ બધાની એવી શક્તિ હોય નહીં કે ગાયના બદલે પણ દક્ષિણા આપે. તો એક ગાયનો 100મા ભાગની જે કિંમત થાય એટલી દક્ષિણા દેવી જોઈએ. તો ઘણાની એ પણ શક્તિ ન હોય. તો શાસ્ત્રે એવું કીધું છે કે બ્રાહ્મણોને પરિતુષ્ટ કેમ કરવા? તો તમે જે પહેરેલા વસ્ત્રો છે એ વસ્ત્રની જેટલી કિંમત થાય એટલી દેહ શુદ્ધિની દક્ષિણા તો અવશ્ય દેવી. તો તમારી જે શ્રદ્ધા હોય એ રીતે મન સંકલ્પિત દક્ષિણા કાલ સવારે યજ્ઞશાળામાં આવી અને ભૂદેવોને ત્યાં અર્પણ કરી દેવાની ભગવાનની પાસે. આવો મનમાં સંકલ્પ કરો અને હાથમાં રાખેલી જે કંઈ વસ્તુ છે એ જમીન ઉપર મૂકી દો, જમીન પર છોડી દો. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય પાગસુરેસ્વ. અને સૂર્યનારાયણની સામે કેમ 2 હાથ રાખતે? 2 હાથ ઊંચા કરો. મૃત્યુંજય મહાદેવ પાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને હૈ. હવે તમને કહું ત્યાં ચોપડો. 2 હાથથી કપાળે, ગળે, બાવડે, પેટે, પગે, તમારી મર્યાદામાં બહેનો એ રીતે તમે ચોપડી એને બધી જગ્યાએ રાખી દો. અને છેલ્લે જે કંઈ વધે માથા ઉપર ચોપડી દેવાનું. આ સંકોચ ન કરતા, આ તો આવશ્યક વસ્તુ છે અને માથા બોળ નાહવાનું છે. આ મોકો જ આપણને ક્યારેક મળતો હોય છે. બાકી ડેટોલના અને સંતૂરના હાબુમાં શું રાખ્યું છે? હવે ગાયનું છાણ લઈ લો, એમાંથી અડધું લઈ લો ડાબા હાથમાં. આમ તો એમ કીધું ગૌમયે વસતે લક્ષ્મી. સાંભળજો, ગૌમય એટલે ગાયનું છાણ. ગાયના છાણમાં લક્ષ્મીજી છે એટલે જેને વધારે લક્ષ્મી જેટલી જોતી હોય એટલું છાણ વધારે લો. હવે ફળ સ્નાન એટલે જે દેહ શુદ્ધિની સોપારી તમે નીચે મૂકીને એ સોપારી વાટકામાં બોળીને માથા ઉપર એનું પાણી છાંટો. ઇદમ ફલમ મયા દેવ ફલ પુષ્પવૃતમ સદા તેન સ્નાનેન મદેવેશ ફલ લબ્ધ અનંતકમ. હવે પંચગવ્ય, આ ગાયનું છાણ મૂત્ર બધું આમાં છે એ જમણા. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી કુલદેવી માતની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સૌથી પહેલા દરેક યજમાનો જમણા હાથની અંદર સાંભળો. તમારી પાસે 2 વાટકામાં પાણી ભર્યું છે ને કૌશિકભાઈ? 1 વાટકામાં છે તો 2 વાટકામાં પાણી ભરો. ડિવાઈડ કરી દો, અડધો અડધો કરી દો. તમે કુંડમાં વ્યવસ્થા ભિગ્ન અભિગ્ન એ રીતે કરી છે ને બ્રાહ્મણની? એક કુંડ જ્ઞાતા, એક બાળક. ચાલો, ક્ષેત્રપાલનું થઈ ગયું. ચાલો, થઈ ગયા. હવે ચાલો, હવે 2 વાટકામાં પાણી ભૂદેવો યજમાનો. યજમાનના 2 વાટકામાં પાણી રાખવાનું. પંચામૃતની હમણાં કોઈ જરૂર નથી, સ્વયંસેવકો દરેકને પંચામૃત આપી દેવાનું. અત્યારે 2 વાટકામાં પાણી, 1 વાટકામાં પંચામૃત.
2 વાટકામાં પાણી અને એકમાં પંચામૃત. યજમાન દંપતી 2 વાટકામાં પાણી, એકની અંદર પંચામૃત. હવે આંખો બંધ કરી દો. આપણે શાંતિ પાઠ કરીએ છીએ. 1 નંબર કેન્સલ કરજો. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભાઈ સ્વયંસેવકો પાણીના લોટા જ ભરી દેજો, પછી યજમાનો એની રીતે પાણીના વાટક્યા ભરી લેશે. સ્વયંસેવકો માત્ર કળશ જ ભરી દે. અને સ્વયંસેવકોને બીજું એક સૂચન કે અમુક ચાલુ વિધિએ કોઈ વસ્તુ દેવાની થાય તો એ કુંડ ઉપર જે ભૂદેવ બેઠા હોય એમને સોંપી દેવી, એટલે એ દરેક યજમાનો સુધી પહોંચાડી દેશે, એટલે વચ્ચે બહુ ડિસ્ટર્બ ન થાય. દરેક યજમાનોના પાણીના કળશ ભરી દો અને દરેક યજમાનો પાણીના 2 વાટકા ભરી લેવાના. આચમન કરવાનું છે. જો 2 વાટકા તમને યજમાનો આપ્યા છે, શા માટે? એકના વાટકામાં એક પાણીનો જે વાટકો છે તેની અંદર ચોખાના દાણા નાખી દો. 1 વાટકામાં ચોખાના દાણા નાખી દો, જેથી તમને યાદ રહે કે આ ભગવાન માટે છે. બરાબર? તમે પરસ્પર વાતો નહીં કરતા. 2 પાણીના વાટકા છે, તેમાંથી 1 વાટકામાં ચોખા નાખો, એટલે ભગવાનને નવડાવવા, સંકલ્પ કરવો, આ બધી જ ક્રિયાઓ એ ભગવાન દેવ પૂજામાંથી કરવાના. હવે બીજો વાટકો વધ્યો તો એમાંથી પાણીનું આચમન કરવું, હાથ ધોવા. એ એઠું પાણી ભગવાન ઉપર ન ચડાવાય, માટે આપણે 2 વાટકા કર્યા છે. તો એઠો વાટકો એટલે જેમાં ચોખા નાખેલા છે, જે ચોખા નાખેલા છે એ નહીં, જેમાં ચોખા નથી નાખ્યા એ વાટકામાંથી 3 વાર ભગવાનનું સ્મરણ કરીને પાણી પીવો. કર્મારંભે ત્રિવારમાચમ્ય હરિમ કેશવાય નમઃ સ્વાહા, હરિમ નારાયણાય નમઃ સ્વાહા. દરેક યજમાનો ડાબા હાથે ચમચી પકડવાની, જમણા હાથમાં રેડવાનું અને 3 વખત પીવાનું. ચોથી વખત કોઈ પણ એક થાળી હોય એની અંદર હાથ ધોઈ નાખવાના. 3 વાર પાણી પીને જમીન ઉપર હાથ ધો. ભૂમો હસ્તમ રક્ષાલ્ય. ચાલો હવે હાર્દિકભાઈ હવે જે યજમાનોને શિખા એટલે ચોટલી હોય, જે યજમાન ચોટલી રાખતા હોય તો શિખા બાંધી દે. ઓમ ઉર્ધ્વકેશી વિરૂપાક્ષ માંસ સોણિત ભોજને તિષ્ઠ દેવી શિખાબંધે ચામુંડે ચાપરાજિતે શિખાબંધનમ. હવે દરેક યજમાન દંપતી, પતિ અને પત્ની બંને ઊંડા દીર્ઘ લાંબા શ્વાસ ખેંચવાના, ધીરે ધીરે શ્વાસ છોડવાના, ભગવત સ્મરણ કરવાનું, શ્રી હરિનું સ્મરણ કરવાનું, ભગવાનમાં તન્મય થઈ જવાનું અને પ્રાણની સાથે ઊંડા ઉતરવાનું. પ્રાણ જ્યારે બહાર કાઢો ત્યારે બહાર નીકળવાનું, વળી પાછા પ્રાણ પૂરો ત્યારે શરીરની અંદર જોવાનું. આવી રીતે ક્રિયા કરો, ભગવાનનું સ્મરણ કરો. તતો યજમાન ચિત્તવૃત્તિ નિરોધનાર્થમ વિપ્રાહ શાંતિ પાઠ પઠેયુ. ઓમ ચિત્પાતિર્મા પૂનાતુ વાક્પતિર્મા પૂનાતુ દેવો મા સવિતા પૂનાત્વા ચિત્રેણ પવિત્રેણાસોર્જસ્ય રશ્મિભિઃ હતે પવિત્રા પથે પવિત્રા પૂનસ્ય કામાઃ ભૂને તચ્છગેયમ્મા. હવે જે લોકોને છેડાછેડી ભૂદેવ હોય, આમ તો બાંધી દીધી છે, જેના બેન ના આવ્યા હોય તો ભૂદેવ એને છેડાછેડી બાંધી દે. ગણાધીપમ નમસ્કૃત્યમ ઉમા લક્ષ્મીમ સરસ્વતીમ દંપત્યો રક્ષણાર્થાય પટગ્રંથિ કરોમ્યહમ. હવે આંખો બંધ રાખો, ભગવાનમાં વૃત્તિ રાખજો. હરિ ઓમ
आनो भद्राः कृतभोजन्तु पुष्पदो दब्धासो अपरीतास उद्भिद्धाः देवानो ददासदविद्रदे आसन्नवरायो रक्षितारो देवे देवे देवानां भद्रासु मदिर्यजुजतान् देव नागुरातिरभिनो निवर्तताम् देवानाग्रोसंयमुपसे देवाभयं देवान आयुः प्रतिरन्तो जीवसे तान् पूर्पयानि विदाहुमहे भयं भगं मित्रमदितिं दक्षमश्रीधम् अर्जवनं वरुणको सोमवशविना सरस्वतीनः सुभगामयस्करता तन्नोद्बादो मयो भूपातु भेखजन् तन्माता प्रथपि तत्पिताद्यौः ग्रावाणः सोमसुतो मयो भुवस्तवदशविना शृणोतं दिश्या ध्रुवं मा ईशानं जगतस्तु गस्पादिन्दिजन्जिन्वमवसे भूमहे वयं भूखानो यथा प्रेदसामसप्रदे रक्षिता पायुरलब्धः स्वस्थये યજમાનના કપાળની વિશે ચાંદલો કરી દો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો બૃહસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु मेघदुष्पामरुतः वृष्णीन्मादरः शुभञ्जावानोऽपि दधे भुजग्मयः अग्निचित्पामनवः सूर्यचक्षुषो विश्वेनो देव अवसङ्गमन्विः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः अङ्गैस्तुवाघुसनो विद्यते महिदे फलितं सदायो सदमिन्नुषदो अन्ति देवाजत्रा निश्चक्रा जरसन्तनूनां पुत्रासो निष्कविदरो भवन्ति आदिर्द्यौरादितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्राः देवा अदितिः पञ्चजना अदित्रजा खमदित्रमिदमं द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोखदयः शान्तिः शान्तिर्पृथिवे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वतो शान्तिः 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 सामा शान्तिः पूर्वादित्यारिद्रपसपः समिन्थदा पुनर्ब्रह्माणो वसुमीधयज्ञैः हृदयनदवं तन्वं पर्जयस्वा सत्याः सन्तोषजमानस्य कामाः બંને હાથ જોડી રાખો. અંજલિમ બદ્ધ્વા. હવે યજમાનને કંકણ બાંધી દેજો. ભૂદેવો યજમાનને કંકણ પુરુષને જમણા હાથે અને પત્નીને ડાબા હાથે કંકણ બાંધી દેવાના છે. અને એક કુંડ ખાલી હોય તો ત્યાં આ ભૂદેવ એ કંકણ બંધન કરી દે. येन बद्धो बलिराजा दानवेन्द्र महाबलः पत्नी वामकरे सूत्रं बद्धं सौख्यं धनागमं बहुसम्पत्तिमारोग्यं रक्षार्थे कंकणशुभम्. હવે બંને હાથ જોડી રાખો. श्रीमन्महागणाधिपतये नमः. हरिं लक्ष्मीनारायणाभ्यां नमः. हरिं उमामेश्वराभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. हरिं वाणिहिरण्य
हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः ह्रीं मातु पितृचरणकमलेभ्यो नमः इष्टदेवताभ्यो नमः ह्रीं कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः ह्रीं स्थानदेवताभ्यो नमः वासुदेवताभ्यो नमः ह्रीं सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः ह्रीं कर्मप्रधानदेवताभ्यो नमः पुण्यां पुण्याहं दीर्घमायुरस्त्विति भवन्तो ब्रुवन्तो अस्तु पुण्यं पुण्याहान् दीर्घमायुरस्तु आरम्भितकार्यनिर्विघ्नमस्तु अस्तु निर्विघ्ना शैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो गणाधिपः दुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः द्वादशैतानि नामानि आपदे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सङ्कटे चैव विघ्नस्तस्य न जायते वरधरं देवं शशिवर्णं चतुर्भुजा प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नोपशान्तये सिद्धार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नारस्तस्मै गणाधिपतये नमः मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषाहृदयस्थो भगवान् मङ्गलाय तनो हरिः देवलग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे गृयुगं स्मरामि हस्तेषां जयस्तेषां सुतस्तेषां पराजयः वर्ष्यामो रथस्थो जनार्दनः चन्द्रयोगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः श्रीयुधयोर्ब्रोति ध्रुवामि तिर्मतिर्मम सर्वेश्वरं भकार्येषु त्रयस्त्रीभुवनेश्वरः देवादिशन्तुनासिद्धिं ब्रह्मेशान जनार्दनः विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरा सरस्वतीं प्रणम्यादौ सर्वकामार्थसिद्धये હસ્તે સાક્ષત જલનાદાય દરેક યજમાન દંપતીએ પુરુષે પાણીની ચમચી ભરી રાખવાની, તેના અંદર પુષ્પ અને ચોખા મૂકવાના. સ્ત્રીઓ છે એ પોતાના પતિને હાથ અડાડી રાખે. ઓમ માસભક્ષ સ્થિતીનાંશ્ચ નિમિત્તાનાંચ સર્પશઃ ઉલ્લેખनं ન કુર્વાણો ન તસ્ય ફલભાગ ભવેत् यदि किंचित् न जानन्ति देशं वा कालमेव च तदातिथि वैष्णवरीति कर्मादो संस्मरे द्विजः संकल्पेन विना कर्म यत् किंचित् कुरुते नरः फलं चाप्यात्मकं तस्य धर्मस्य अर्धक्षयो भवेत् विष्णुधर्मोत्तर पुराणमिति ओम वेदं विष्णुर्विद. દરેક યજમાનો એક એક પૂજા પાની થાળી આગળ રાખજો અને સોપારીની જે કઈ વસ્તુઓ છે એ તમામ વસ્તુઓ પૂજા પાની થાળીની અંદર રાખવાની છે. બીજી એક ખાલી થાળી રાખવાની, એની અંદર સંકલ્પનું જળ છોડવાનું. એ થાળીની અંદર પાણીનો એક વાટકો સંકલ્પ માટેનો અને એક પંચામૃતનો વાટકો, આટલી વસ્તુઓ રાખવાની છે. અને વધારાના વાસણો જે કાંઈ હોય એ થેલીમાં પાછા મૂકી દેવા. અને પુરુષોએ જમણા હાથની અંદર પાણીની ચમચી ભરવાની, બહેનોએ એની અંદર 2 દાણા ચોખા અને ફૂલની પાકડી મૂકવાની અને જમણો હાથ એને અડાડી રાખવાનો છે. અને જે થાળીમાં ગણપતિ મહારાજની મૂર્તિ હોય એની અંદર જ સંકલ્પનું જળ છોડતા જવાનું છે. તો પુરુષો જમણા હાથમાં જળની ચમચી ભરો, એની અંદર ચોખા પુષ્પો મૂકી દેવાના. ओम एदं विष्णुते चक्रामे त्रेधानि दधे पदम् ओम विष्णोर्विष्णोर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुर्या विनयात् प्रवर्तमानस्य ब्रह्मणोऽन्नि
द्वितीयपरार्धे श्रीश्वेतवाराह कल्पै सप्तमे श्रीवैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे जम्बुद्वीपे भरतखण्डे भारतवर्षे आर्यावर्ते अधः दारुकारण्य अर्बुदारण्य उत्तरदिग्भागे सौराष्ट्र आंध्रप्रदेशे शत्रुञ्जया उत्तरदिग्भागे शालिवाहनष्टानान्दशशक्ते द्विसहस्रं वर्षे मासानाम् उत्तमे कार्तिकमासे शुक्लपक्षैः पञ्चम्यान्तिथो वा सुद्यः श्रीमन्दवासरे ग्रहगणविशेषणम् अमुग्गोत्रोत्पन्नो यजमानसपत्निकोऽहं मुलुकाश्यप गोत्र सपत्निको यजमानो अहं बोलो मम समस्त सपरिवारस्य समस्त हरिपुर निवासिनः समस्त भक्तजनानां मम परिवारजनानां सत्कर्मजन्य पुण्यफलप्राप्त्यर्थम् अस्मिन् ग्रामे सर्वेषां भक्तजनानां तथा च नानाविधि कर्मविपाकजन्य आदिदैविक आदिभौतिक आध्यात्मिक ताप रोगोपद्रव शान्त्यर्थं प्रवर्तमानेऽस्मिन् महति संसार चक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्र योनिषु अनेकधा जनित्वा केनापि पुण्यकर्म विशेषेण भगवत् कृपाकटाक्ष वीक्षणात्म सहायेन साम्प्रतिकं दुर्लभाति दुर्लभं मानवदेह मासादिक्त आजन्मनः सर्वावस्थासु वाक् पाणि पाद पायु उपस्थ घ्राण रसन श्रुति चक्षु त्वक् मनः संपादितैः ऐन्द्रियक व्यापार विशेषै प्रतिफलितानां ज्ञाताज्ञात अवस्था संभवानां समेषामेन सामनोदकः अस्मिन् प्रतिष्ठा यागे अमुक अथ नूतन आलय निर्माणे सख्याय कारिणां सर्वेषां भक्तजनानां मम परिवार सदस्यानां चातुर्वर्ण्यानां समग्र दुःख दारिद्र्य दौर्भाग्य आपन्न निवृत्त्यर्थं तथा च सर्वेषाम् आबाल वनितानां समस्त समष्टीनां गौः आदि पशवानां कल्याणाय हेतवः एवं समस्त रोग शोक विपसर्ग निवृत्ति पुरस्सरं समस्त आदि दैविक तापनिवृत्त्यर्थं सकल सुचिष्यमाणं ग्रहजनित सकलारिष्ट शान्त्यर्थं दीर्घायु आरोग्य ऐश्वर्य अनविच्छिन्न पुत्र पौत्रादि लाभ प्राप्ति हेतवः तथा च समस्त मम धर्मार्थ काम मोक्षादि चतुर्विध पुरुषार्थ प्राप्ति काम तथा च भगवंत रामचंद्र चरण सरोरुह कृपा कटाक्ष प्राप्ति अर्थम मम साशिष्य सामीप्यादि चतुर्विध मुक्ति प्राप्ति हेतवः सद्विद्या सद्विवेक सदाचारादि पुरुषार्थ संप्राप्त्यर्थम तथा च भारतीय संस्कृति वृद्ध्यर्थम एवं श्रद्धा भक्ति संपत्त्यर्थम प्राप्त्यर्थम मम गृहे प्राप्त लक्ष्मी
चिरकाल पर्यन्तं संरक्षणार्थम अप्राप्य लक्ष्मी प्राप्त्यर्थम एवं साकेदादि लोक प्राप्त्यर्थम सच्चिदानंद घन अनंत कोटि ब्रह्मांड नायक प्रणत पारिजातस्य परब्रह्म पूर्ण परमात्मा श्री राम परिवार चरण सरोरुह अनुग्रह प्राप्तये सग्रहमख दीनत्वय साध्य मूर्ति प्रतिष्ठा यागाख्य कर्म ब्राह्मण द्वारा किंचित स्वयं करिष्ये। जल छोड़ी दीजो थाली में। पुनरस्ते जलमादाय ए थाली ની અંદર પાણી છોડી દેવાનું। કોઈ થાળી હોય એમાં એ પાણી છોડી દેવાનું। ફરીવાર પાણીની ચમચી ભરી રાખો। ફરીવાર પાણીની ચમચી ભરી રાખો। તતરાદો निर्विघ्नता सिद्ध्यर्थम च कर्मांगत विभूत दृग्रक्षणम कलशाचनम घंटा पूजनम शंख पूजनम भैरव नमस्कार दीप नारायण पूजनम सूर्य अर्घ्य प्रदानम वा प्रणाम तथा च कुल देवता इष्ट देवता ध्यानम अहं करिष्ये। जल छोड़ी दो। फरीवार पानी राखो। पुनः हस्ते जलान्यादाय तत्रादो निर्विघ्नता सिद्ध्यर्थम गणपति पूजनम स्वस्ति पुण्याहवाचनम। હવે માતૃકા પૂજન માત્ર પ્રધાન જે છે તમે જ બોલજો। હવે પછીના જે સંકલ્પ છે ભીખાભાઈ તમે બોલજો, બાકીના કોઈ યજમાનો નહીં બોલતા। માતૃકા પૂજનમ વસુર્ધારા પૂજનમ વૈશ્વદેવ સંકલ્પ आयुष्य मंत्र जप नांदि श्राद्ध ब्रह्माचार्यादि वृत्तिजानां वर्णम वृत्तानां मधुपर्कार्चन। भाई मधुपर्क करवू छे? हाँ केम नास्ती? हाँ तो ये तो आज्य पूरतो प्रश्न छे तो आज्य ने दधी कही दो अने हजी तो घणा समय छे। हाँ ऋत्विजानां यजुशाखीय माध्यन्दिनी शाखा पारस्कर गृह्य सूत्र अध्याय द्वितीय कंडिका चतुर्थारंभेत एकोन नवान पर्यन्तं मधुपर्कार्चनम तथा च भगवन्त आचार्यादि ब्राह्मणानां पूजनम तथा वर्धिनी पूजनम ऋत्विजादिनां स्वय स्वये शाखा रहित प्रधान आचार्य शाखाया तुम वर्णम पदार्थ वैकल्पिक अवधारणम भूम्यादि पूजनम देवावाहनम कुंडादि पूजनम बन्नी स्थापनम अग्नितंत्र स्थालिपाक कुशकंडिका देवता प्रधान स्थापनम स्थाप्यमान देवतानां पूजनम ग्रह स्थापनम योगिनी क्षेत्रपाल पूजनम आघार आज्य भागम ग्रह होमम प्रधान होमम स्थाप्यमान देवता होमम सायंत पूजनांतम दीन त्रय साध्य प्रथम दीने कुटीर होमांत समस्त कर्महां ब्राह्मण द्वारा कारयिष्ये। जल छोड़ी दो। હવે ડાબા હાથની અંદર સરસવ ચોખા ચોખાના દાણા ડાબા હાથમાં રાખો। ચોખાના દાણા ડાબા હાથની અંદર રાખો। ભાઈઓ એક જ, સ્ત્રીઓ નહીં, બહેનો નહીં, અને પુરુષો એની ઉપર જમણો હાથ ઢાંકી દો અને બંને હાથને જમણા ગોઠણ પર રાખવાના છે। જમણા ગોઠણ પર રાખવાના છે। ओम रक्षोहणं बलगहन वैष्णवीमिदमहंग बलगमुद्गिरा बीजं मे निष्ठ्यो यममाद्यो निजघाने दमहन्दं बलगमुद्गिरा बीजं मे समानो निजघाने दमहन्त बलगमुद्गिरा बीजं मे
बालगमुत्तीरा मीडं मे सजातो जम सजातो नीडघारो कृत्याङ्गिरामि क्षोहाणो वो बालगाना प्रोक्षामि वैष्णवान् रक्षोहाणो वो बालगानो वनयामि वैष्णवान् रक्षोहाणो वो बालगानो वस्त्रेणामि वैष्णवान् रक्षोहाणो वां बालगाना उपददामि वैष्णवी रक्षोहाणो वां बालगानो परदुहामि वैष्णवी वैष्णवमधि वैष्णवास्था ओम प्राच्याम् इंद्राय नमः आग्नेयामाग्नये नमः दक्षिणेयमाय नमः नैऋत्यां निवृत्तये नमः पश्चिमायां वरुणाय नमः वायव्यां वायवे नमः उत्तरस्यां सोमाय नमः ईशान्यां ईशाय नमः उद्भाय ब्रह्मणे नमः अधस्तनन्ताय नमः चतुर्दिशि सरसपान् गौरसरसपान् विकीर्य वामभूमिं भूमिं पादः प्राश्निनां त्रिवारं ताडयेत क्रियाणां समाचारात् वामहस्ते तालत्रयणं कुर्यात् कर्णवा नेत्रक उदकोपस्पर्श आदित्यो वरुण सोमो वह्निवायुस्तथैव च भक्तस्य दक्षिणे कर्णे नित्यं तिष्ठति दशेवति संस्कारकौस्तुभः वामभागे अक्षतमुञ्जोपरि कलशं संस्थापयेत् तत्रं वरुणम् आवाहयेत् पूजयेत् હવે તમારી ડાબી બાજુ પુરુષોને સૂચના તમારા ડાબી બાજુ નંબર લઈ લો ચોખાની ગઢલી કરવાની તેના ઉપર તામ્રમય કલશ પાથરવાનો એ મૂકવાનો તાંબાનો કલશ મૂકો જળ ભરેલો જમીન ઉપર ચોખાની ગઢલી કરવાની તમારી ડાબી બાજુ તેના ઉપર તાંબાનો કલશ અથવા પિત્તળનો જે કંઈ કલશ હોય જે પ્રાપ્ત કલશ એ મૂકી દેવાનો જમણા હાથમાં ચોખા અને પુષ્પ રાખો અને પાણીનો જે કલશ છે તેની અંદર ભગવાન વરુણનું ધ્યાન કરવાનું છે નવાજામિ બ્રહ્મણા વંદમાનસ્વારાયાસ્તે જયમાનો आवाहयामि स्थापयामि વરુણાય નમઃ સુપ્રતિષ્ઠા વરદો ભવ તો એ કલશની અંદર કંકુ ચોખા અને પુષ્પ જે છે હાથમાં રાખેલું કલશમાં પધરાવી દો અને પુનઃ જમણા હાથની અંદર પુષ્પ રાખો ઓમ નમો જુર્જુગતા માજસ્ય પ્રેહસ્તાય જજ્ઞામિમાંતાનો સ્વારિષ્ટાન જજ્ઞાકુ પુષ્પ છે કલશમાં મૂકી અનામિકા આંગળી જે કલશને અડાડી રાખો તીર્થોનું સ્મરણ કરવાનું છે कलशस्य मुखे विष्णु कंठे रुद्रः समाश्रितः सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा वैष्णविता सर्वे कलशं
નમસ્કાર કરો. અંકુશ મુદ્રયાની સરદારી તીર્થાની સૂર્યમંડલા તર્હ્યાપાય ભૂમિનિ કવચેન ગુણ્ય ચક્રેન સંરક્ષ્ય ધેનવાદ મત્રિકુત્ય મત્સ્ય મુદ્રાત પાછાત્ય રિંબમ 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 વરુણાય નમઃ વરુણાય સુકૃષ્ટા ભરતો ભવ ગંધાક્ષ પુષ્પૈ સંપૂર્ય કલશની પુનઃચંદ્રા પુષ્પે ઇત્યાદિ મૂકી દેજો અને એ કલશ છે એમને પ્રાર્થના કરવાની છે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય યતુ મંગલાય બંને વાટકામાં મૂકી દો. હવે એ વાટકામાંથી ડાબા હાથમાં થોડું પાણી લઈ લો. વાટકામાંથી થોડું પાણી ડાબા હાથમાં લઈ લો. કલશમાંથી પૂજા કરેલા કલશમાંથી ઇંચી જળ બંને વાટકામાં થોડું થોડું નાખી દેવાનું. પછી એક વાટકામાંથી ડાબા હાથમાં થોડું પાણી રાખો અને શરીર ઉપર પૂજાની થાળી ઉપર અને આસન ઉપર પાણી છાંટો. સ્મરણ કરો. ભગવાન સૂર્યને પગે લાગવાનું છે. આદિત્ય ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર ખડગામાનેશ્વરે નિત્યં મહાપાતકનાશના. બંને હાથ જોડો. એકં ચક્રરથે યસ્ય દિવ્ય કનક ભૂષિતમ સવે ભવતુ સુપ્રીતો પદ્મહસ્તો દિવાકરઃ. કાલાત્મા ભૂતાત્મા વેદાત્મા વિશ્વતો મુખ જન્મ મૃત્યુ જરા વ્યાધિ સંસાર ભયનાશનમ ગ્રહરાજ્યમ પ્રયછન્તિ ગ્રહરાજ્યમ હરન્તિ ચ ગ્રહેસ્તોયાપિતં સર્વં ત્રૈલોક્યં સચરાચરम्. ઓમ આદિત્યાય નમસ્કરોમિ. ત્યાર પછી આપણે તમારા કુળદેવીનું ધ્યાન કરવાનું છે. મેં કાલે જ તમને કહ્યું હતું કે ઘણા સંપ્રદાયો કુળદેવીની નિંદા કરે છે, જે એકદમ અશોભનીય અને ઘૃણાસ્પદ ઘટના છે. અને હું તો સંપ્રદાયિક રીતે કાલ મેં વાત પણ તમને કરી કે જ્યાં સુધી કુલદેવતા એનું પૂજન થતું નથી કે એનું સ્મરણ નથી થતું ત્યાં સુધી આપણા કોઈ જ કાર્ય આપણા સિદ્ધ થતા નથી. એટલા માટે કુલદેવી જે છે એમનું સ્મરણ કરવાનું છે. મેધાસી દેવી વિદિતા કિલ શસ્ત્રસારા દુર્ગાસી દુર્ગ ભવસા ગરનૌર સંગા ગૌરી ત્વમેવ શશિવો કુલીકૃતા પ્રતિષ્ઠા. નમસ્કરોમિ. ત્યાર પછી ભગવાન રામચંદ્રજીનું સ્મરણ કરવાનું છે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રં રઘુવંશનાદમ કારુણ્યરૂપં કરુણાકરંતં
શરણં પ્રપદ્યે. પ્રેમ રામ રામાય નમઃ નમસ્કરોમી. હનુમાનજીના શરણમાં બેઠા છીએ તો હનુમાનજીનું સ્મરણ કરવાનું. મનોજવમ ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોધમુખ્યા શ્રીરામદૂતાં શરણં પ્રપદ્યે. ભૂર્ભુવસ્વનમતે નમઃ નમસ્કરોમી. હવે તમારે ન્યાસ કરવાના છે તો ન્યાસ ભૂદેવો પાસેથી જાણી લેવાના કઈ રીતે કરવા. સ્ત્રીઓએ કશું કરવાનું નથી, બહેનોએ માત્ર હાથ જોડી અને બેસી રહેવાનું છે અને પરસ્પર વાતચીતો નહીં કરતા. પરસ્પર વાતચીતો ના કરતા. રીમ ગંગ ગણપતય નમઃ અંકુષ્ટાભ્યામ નમઃ. રીમ ગંગ ગણપતય નમઃ. તર્જનીભ્યાન નમઃ રીમ ગંગ ગણપતય નમઃ. ધમાભ્યાન નમઃ રીમ ગંગ ગણપતય નમઃ. અનામિકાભ્યાન